ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારત કેનેડા વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ઇન્ડો કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ ઇન્ડો કેનેડિયન બિઝનેસ કાઉન્સિલના સહયોગથી એક્વાયર ઇનોવેશન ઇન્ડો કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026નું આયોજન કરાશે, જે 11થી 20 સપ્ટેમ્બર 2026 દરમિયાન કેનેડાના ટોરન્ટો અને ઓટાવામાં યોજાનાર મલ્ટી સિટી બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ ડેલિગેશન પ્રોગ્રામ છે। ઇન્ડો કેનેડિયન બિઝનેસ કાઉન્સિલના સહયોગથી એક્વાયર ઇનોવેશન દ્વારા આયોજિત આ સમિટનો ઉદ્દેશ્ય ભારત અને કેનેડાના વ્યવસાયો, રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગ સંગઠનો અને સંસ્થાઓ માટે વેપાર, રોકાણ, ટેકનોલોજી સહયોગ, અદ્યતન ઉત્પાદન, તબીબી, પર્યટન અને શિક્ષણમાં નવી તકો શોધવા માટે એક પ્લેટફોર્મ બનાવવાનું છે। આ સમિટ વ્યવસાયો, સરકારી પ્રતિનિધિઓ, ચેમ્બર ઓફ કોમર્સ, ઉદ્યોગ સંગઠનો, રોકાણકારો અને મુખ્ય નિર્ણય લેનારાઓ વચ્ચે સીધી ક્રિયા-પ્રતિક્રિયાને સરળ બનાવી દ્વિપક્ષીય આર્થિક જોડાણને મજબૂત બનાવવા માટે રચાયેલ છે। આ કાર્યક્રમમાં સહભાગીઓ માટે વ્યવસાય સેમિનાર, રોકાણ મંચ, પૂર્વ આયોજિત B2B મીટિંગ્સ, નેટવર્કિંગ ઇવેન્ટ્સ, કોર્પોરેટ મુલાકાતો અને બજાર પ્રવેશ માર્ગદર્શન સત્રો સામેલ હશે। ઇન્ડો કેનેડિયન બિઝનેસ કાઉન્સિલ એક સહયોગી ભાગીદાર તરીકે આ પહેલને સમર્થન આપી રહી છે, જે ઉદ્યોગ જોડાણ, વ્યાપાર નેટવર્કિંગ અને ભારત અને કેનેડા વચ્ચે મજબૂત વ્યાપારી અને સંસ્થાકીય સંબંધોને પ્રોત્સાહન આપવામાં યોગદાન આપી રહી છે। ઉપસ્થિત તમામ મીડિયા પ્રતિનિધિઓ, સમાજના આગેવાનો, મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું। મને અત્યંત આનંદ અને ગૌરવની લાગણી થાય છે કે ઇન્ડો કેનેડિયન એલાયન્સ દ્વારા ઇન્ડો કેનેડિયન બિઝનેસ કાઉન્સિલ 26 જેવી મહત્વપૂર્ણ વિશ્વ ધરાવતી પહેલા સાથે જોડાવાનો અવસર મળ્યો। મારા મિત્રો, આપનો આભાર છે, દિલપૂર્વક આભાર છે। અને હું આપને એ જ કહેવા માંગુ છું કે કેનેડા જે છે એ સ્પેસિફિક અત્યારે વર્લ્ડમાં જે રીતે ભારત આગળ વધી રહ્યું છે, એટલે કેનેડામાં પણ એ વસ્તુની જરૂરિયાત છે। તો એનો બ્રિજ પૂરવા માટે થઈને જે આપણે નાના ઉદ્યોગપતિ હોય છે, જે લોકો પોતે ટ્રાવેલ નથી કરી શકતા, જઈ નથી શકતા, તો આ ટૂર દ્વારા ત્યાં જાય છે અને પોતે મીટિંગ કરે છે, એ ફેસ ટુ ફેસ મીટિંગ કરે। મારું નામ હાર્દિક ઠાકર છે અને હું મારા વિશે વાત કરું તો ઇન્ડો કેનેડા બિઝનેસ કાઉન્સિલનો ફાઉન્ડર છું। કઈ રીતે કામ કરશે ઇન્ડો અને કેનેડામાં, કઈ રીતે કામ કરશે? બેઝિકલી અહીંયાની જે નાના બિઝનેસમેન છે, અમારો આશય એ છે કે નાના બિઝનેસમેન ઓનલાઈન કામ કરે છે, પણ એક વખત ફિઝિકલ ફેસ ટુ ફેસ ભણીને પણ ત્યાં કામ કરે, એના માટે નેટવર્કિંગ આખું કરેલું છે। આખું રોડ મેપ કઈ રીતના તૈયાર કરવામાં આવ્યું છે બંને દેશો અને શું રહેશે કામ? 11 તારીખથી 11 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધીનો અમારો આખો પ્લાન છે અને એ ઇવેન્ટ આખી થઈ રહી છે। રોડની અંદર વાત કરીએ તો બેઝિકલી નેટવર્કિંગ એની અંદર થશે કે જે લોકો સાથે ત્યાંના બિઝનેસમેન છે, ઉદ્યોગપતિઓ છે, એ લોકો સાથે મિટિંગ રહેશે એમની। સરકાર સાથે કઈ રીતે MOU કરવામાં? સરકાર સાથેની જે વાત કરીએ તો MOU કરવાના બાકી છે મારું અહીંયા, એ તો વાઇબ્રન્ટ ગુજરાત એની સાથે ડિસ્કશન ચાલી રહ્યું છે। બિઝનેસમેનને કઈ રીતના બેનિફિટ થશે? બિઝનેસમેનને સમજો વાત કરીએ તો એનો બિઝનેસ વધારવા માટે જે બેનિફિટ રહેશે એ વસ્તુનો રહેશે। I am the Executive Director of KH Management Private Limited અને હું ઇન્ડો કેનેડા બિઝનેસ કાઉન્સિલની પ્રેસિડેન્ટ છે। આ વિચાર કઈ રીતે આવે અને આ વિચારનો ગ્રોથ ફાયદો શું થયો? We are working as a business consultant since last 10 years અને myself અને હાર્દિક ઠાકર અમે પાર્ટનરશિપમાં 10 વર્ષથી કામ કરી રહ્યા છે। સો બિઝનેસ કન્સલ્ટન્ટ એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ અમારા પાસે બહુ બધા બિઝનેસીસ આવે છે જેમને ઓવરસીઝ એક્સપાન્ડ કરવું હોય છે। સો હાર્દિકને આ થોટ આવ્યો કે વાય નોટ નંબર ઓફ બિઝનેસમેન ઓન ધ સેમ પ્લેટફોર્મ, એ લોકોને એક જ પ્લેટફોર્મ પર આપણે ભેગા કરીએ અને એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી આપીએ કે જેનાથીને બિઝનેસ એક્સપાન્શન થઈ શકે। ટૂર અમારી છે 10 દિવસની છે, 11 સપ્ટેમ્બર ટુ 20 સપ્ટેમ્બર। એ 10 દિવસમાં અમે ટોરન્ટો અને ઓટાવા 2 સિટી કવરઅપ કરી રહ્યા છે, જ્યાં ત્યાં અલગ અલગ ચેમ્બર્સ, ગવર્મેન્ટ ઓથોરિટીઝ, ત્યાંના MPs, ત્યાંના બિઝનેસ ઓનર્સ, રિયલ્ટર્સ, અમે આ લોકોને ઇન્વાઇટ કરી રહ્યા છે કે એ લોકો કેનેડામાં બિઝનેસ કઈ રીતે થઈ શકે એનો સિનારીઓ આપશે। જેમ કે અહીંયાનો કોઈ બિઝનેસ મોમેન છે એ કેનેડા અગર એક્સપાન્ડ કરશે, સો અલ્ટિમેટલી એ ફંડ ઇન્ડિયામાં જ પાછું આવવાનું છે। ઇન અ વે FDI વિલ કમ ટુ ઇન્ડિયા અને ઇન અ વે ગ્રોથ થશે। અને એઝ સચ ગવર્મેન્ટમાં બી અત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત ચાલી રહી છે ઇન્ડિયા અને કેનેડા માટે।
સો એ રીતે ખાસું સ્ટ્રોંગ થઈ શકશે. અને કદાચ તમને લોકોને ખ્યાલ જ હશે કે મોદીજીએ પણ હમણાં પિયુષ ગોયલને આ જ રીઝનથી કેનેડા વિઝિટ પર મોકલ્યા હતા અને એમની ટૂર એ પણ બિઝનેસ ઓનર્સને લઈને ગયા હતા, તો એમની ટૂર પણ ઘણી બધી સક્સેસફુલ રહી છે. અત્યારે જે રીતે સિનારીઓ છે એ લોકો માહોલ છે તો લાગે છે કે કેનેડા અને ઇન્ડિયા વચ્ચે જે અલાયન્સ થશે તે વેપારીઓ માટે ફાયદાકારક હશે અને આ પ્રકારે અગર ન થાય તો એ માટેની જવાબદારી કેટલી રહેશે, કેવી રીતે આપ જોઈ રહ્યા છો આ? અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એને લઈને બિઝનેસમાં કોઈ જ તકલીફ આવી નથી. પાસ્ટમાં પણ કેનેડા પેન્શન ફંડે ઇન્ડિયામાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. મોર દેન 5 બિલિયન 10 બિલિયન એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. આપણા અહીંયાની જે રોડવેઝ છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે, ત્યાં ઓલરેડી કેનેડાના પેન્શન ફંડ ઇન્વેસ્ટ કરી રહ્યા છે. અને અલગ અલગ ફંડ્સ ઇન્ડિયામાં લાસ્ટ 25 વર્ષની વાત કરું તો મોર દેન 1000 બિલિયન ફંડ એ લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે અને નેક્સ્ટ 2 યર્સમાં મોર દેન 5 બિલિયન એ લોકો પ્લાન કરી રહ્યા છે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવાનું. સો આ જે ટ્રીટી છે એને અને વોરને કોઈ કનેક્શન નથી. કયા કયા સેક્ટર્સમાં તમે ગ્રોથ જોઈ રહ્યા છો? આમાં અમે ગ્રોથ જોઈ રહ્યા છે. આયુષ છે, આયુર્વેદિક છે, ફાર્માસ્યુટિકલ છે, રિયલ એસ્ટેટ છે, આઈટી અને ઇનોવેશન માટે કેનેડા હબ છે અને એગ્રીકલ્ચર છે. આટલા સેક્ટર્સ અમે ફોકસ કરી રહ્યા છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें